સાતમ આઠમ કરવા આવી દેહમાં. હાલો આજ કમેન્ટ કરો દેહમાં આવું કે કોણ કોણ દેહમાં છે. અત્યારે બધું મસ્ત હમાઈ ગયું છે, કાંઈ ટેન્શન જેવું બહુ છે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો જુઓ અત્યારે 12:01 થઈ ગઈ છે. 12:01 એટલે 12:15 જીનલને સ્કૂલે જવાનું છે. અને જો ઓલરેડી રેડી થઈને બેઠી છે. જાવું છે ને જીનલ? નવો કબાટ તો જો ને અહીંયા બધું અંદર મેં છે ને આમ નામ જ ભરી દીધું છે. કાંઈ ઘટે નહીં. જો પણ આ બધું છે ને મારે જીનુને મૂકી આવું કે નહીં, પછી બપોરે ટાઈમ મળે. કાલ મારે ઓલો ટાંકો ખાલી કરવો હતો તો આમને બધું ભરી દીધું મેં. મેં કીધું આ બધું બપોરે રેડી કરીશ. હાલો એ પહેલાં જીનુને મૂકી આવો અને પછી આગળ બધું બતાવું તમને. હા, મૂકવા જાય ને હું કોઈ દે ફોન લઈ ન જાવી. આજ પહેલી વાર ફોન લઈને જાવી છે કાજીનું. એમ તો ઘણી વાર લઈને જાઉં પણ ઝાઝા ભાગે ઘરે મૂકીને જાઉં ફોન. કા ભીનું છે, મજા આવશે. હે સાયકલ લઈ દેવી જીનુને, સાયકલ લઈને સ્કૂલે વહી જાય. કા એમ કરવું છે? હે ટિફિન લઈને જવાનું હોય અમારે જીનુને. જો આ નાનું એવું ટિફિન. નોકરી કરવા જાય. કા જીનું નોકરી કરવા જશો ને? મને એમ હતું કે જીનલને મૂકીને આવું ને પછી આપણે થોડોક આ બધું હરખું કરવાનું છે. મેં આમ નામ કાલ કપડાં ભરીને મૂકી દીધા હતા, કેમ કે ઓલો જે કબટ હતો કે નહીં એ મારે સાંજે તાત્કાલિક ખાલી કરવાનો હતો. રાજ હતા ને એટલે હું કે ઈવડો એ કબાટને હું નીચે મુકાવરાવી દઉં એમ, કેમ કે પછી મારા એકલાથી થાય નહીં. તો એ નીચે મૂકવાનો હતો. એમાં હવે ચપ્પલ ભરવાનું ખાનું કરી નાખ્યું છે, કેમ કે એ વધારાનો હતો. અત્યાર સુધી મારો નહોતો, મારા મકાન માલિક બહુ સારા છે ને, એણે અમને અત્યાર સુધી વાપરવા આપ્યો. મેં 1.5 વર્ષ જેવું એ યુઝ કર્યું છે, એમાં જ હું કપડાં ભરતી. તો હવે ન્યૂ એડ થયું ને એટલે એને નીચે દાદરમાં મૂક્યું છે. એમાં અમે બધા હવે ચપ્પલ મૂકશું એમ, કેમ કે એ હવે એને જોતા નથી છે નહીં એટલે હું નાખી નથી દેવો એ કે એમાં આપણે ચપ્પલ ભરી દઈશું એમ. અને આ મને એમ હતું કે જીનુને મૂકી આવું પછી આપણે આમાં કાંક અસ્ત વ્યસ્ત બધું હરખાઈ મસ્ત ગોઠવશું. પણ થયું એવું ને કે મારા મમ્મીનો કોલ આવ્યો કે નહીં, તો એની જોડે વાત કરવામાં મારે વિડીયો અપલોડ કર્યો 2 વાગે. પછી મેં વાત શરૂ કરીને એની જોડે તો 1.5 કલાક ફોન આવ્યો. મેં શું વાતો કરી છે 1.5 કલાક? મેં એનું સાંભળ્યું બધું. એ બધી વાતો કરતા હોય એને પેલી જૂની વાતો બધી, તો મજા આવે મને મારા બાની વાતો સાંભળવાની, મારા મમ્મીની એમ. મારા મમ્મીનો એનો ફોન હતો એમ. તો બસ એ બધું સાંભળતી હતી ને દાંત કાઢ્યા. મજા આવે એની કોમેડી આમ તેમ. હું છે ને ઝાઝા ભાગે એને ફોન કરું નહીં, મહિને એકવાર ફોન કરતી છું. મહિના ઉપર થઈ જતું છે અને એ મન ન કરે, હું એને ન કરું. પણ જ્યારે વાત કરીએ ને ત્યારે ભૂકા કાઢી નાખવી. એવું નહીં કે અમારે રોજ વાત કરવી જ પડે. જ્યારે વાત કરીને ત્યારે બહુ બધી વાત થઈ જાય એમ. આમ તો ઘણી વાર એનો ફોન આવ્યા કરે તો ઓછી વાત થાય. નોર્મલી કામ હોય મૂકી દઈએ, પણ ક્યારેક ખેંચી લેવી. તો કહેતા હતા સાતમ આઠમ કરવા આવી દેહમાં. હાલો આજ કમેન્ટ કરો દેહમાં આવું કે કોણ દેહમાં છે. અત્યારે તો 1 નંબર બહાર પવન આવે છે. આપણા કપડાં તો જો આમ જો સુકાઈ જાય. કા મસ્ત. પણ વરસાદ આવી છે ને ખબર જ નથી રહેતી. આ કાલને કપડાં આમ નામ જ છે. બોલો. હા, એક એડિટિંગ કરી દઉં પૂરું, પછી હમણાં જીનુને લેવા જવાનો ટાઈમ થઈ જશે. ખબર નહીં રહી. બોલો એવું થશે હમણાં. કા ધીમે ધીમે છે ને થોડું અપડેટ કરવું પડે, કેમ કે જ્યાં સુધી પૈસા હાથમાં હોય ને તો થોડું વસ્તુ લઈ લેવી ને તો સારું પડે. મેં આ કબટ લીધો ને એના 1 દિવસ પહેલાં મેં આ ડબ્બો લીધો હતો. જો તમને બતાવું, આ છે ને દવણું દળાવવાનો ડબ્બો છે. એ મેં લીધો હતો પણ મેં બતાવ્યો નહોતો બ્લોગમાં. તો મેં કીધું આજ બતાવી દઉં. હું નાની વસ્તુ લઉં છું ને તોય મેં કીધું બતાવું ને તો સારું રહેશે, તમને આઈડિયા આવે કે કેટલું મેં સમયની સાથે સાથે બદલતા રહેવી છે એમ. ઘણું બધું બદલવાની તો ઈચ્છા બધાને હોય જ તે, પણ જેટલી ફેર હોય ને એટલું થાય એમ છે. ભાવે છે આ પોપરિંગ છે ને, આ ચીઝ વાળું આવે, મને પણ ભાવે. તો હજી કામ પૂરું જ નથી થયું. કબટ સરખો કરું છું અને અહીંયા છે ને જીનું રમતી હતી બહાર, અને હું અહીંયા અંદર છે ને કબાટ સરખો કરતી હતી ને તો બહાર રમતી હતી. જીનું બેઠી તો રમતી હતી ને હુઈ ગઈ, દાદરમાં હુઈ ગઈ. બોલો. જીનું છે ને એમ ધ્યાન રાખવું પડે. મતલબ નીંદર આવે ને
ગમે ત્યાં એની ટાઈમ હોઈ જાય, ગમે ત્યાં જગ્યા ન જોઈએ કેમ છે કેમ નહીં. નીંદર આવી તો રમતા રમતા નાન્યા હોઈ જાય, મને ખબર ન હોય. એ બોલતી બંધ થઈ જાય ને તો મારે જોવા જવું પડે. તો અત્યારે બંધ થઈ ગઈ બોલતી ક્યારની, તો મેં આમ જોયું ખાલી તો હોઈ ગઈ હતી. કબાટ હરખો કરવામાં ટાઈમ વહી ગયો. બોલો કેટલો ટાઈમ વહી ગયો. બધો મસ્ત કરી નાખ્યો છે રેડી. દેખાય છે તમને કે રૂકો બતાવું. જો મસ્ત કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે, બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને બધું મસ્ત હમાઈ ગયું છે. કાંઈ ટેન્શન જેવું બહુ છે નહીં. ફાઇનલી કબાટ આવી ગયો ને તો બહુ બધો ફાયદો થયો. મતલબ કે કપડાં પ્લસ આપણે વધારે શું હોય, કપડાં જ હોય તો કપડાં જ સંભાળવાના હતા એમ હતું. તો આપણે મીડિયમમાં શું ખાવાનું કરવાનું કહું તમને. હે હમણાં કર્યું તો ખબર છે, કાલ પરમ દિવસ પોહા. જો આટલા વજ્યા છે તો મેં કીધું બનાવી નાખું. તો મસાલો કટિંગ કર્યો છે અને એક દાડમ પણ પડ્યું છે તો મેં કીધું હાલો થઈ જાય યાર કરી જ નાખું. મીડિયમમાં પૌવા મજા આવશે, મને કાસાઈ મજા આવે ખાવાની. જો પોહા બની ગયા અને આ જો આ બે આવી ગયા ખાવા. કા જો બે હાંસનું ખાવાનું બનાવી નાખ્યું ને ત્યાં દેવ આવ્યો. હું લાવ્યો મકાઈ લાવ્યો અને રીંગણાનો ઓળો કરવો છે. એ કે મમતા જો બે ગયા છે. કા રીંગણા ઓળો કરે છે, એ જો આરામ કરે છે ને અમે બધાય પોહા ખાઈ છે. પછી પાછો રીંગણાનો ઓળો ખાવાનો છે. હાલો જો પૌવા ખાઈ લીધા અને પછી પાછો બીજો રાઉન્ડ છે. રીંગણાનો ઓળો મમતાએ બનાવ્યો અને ભાખરી મમતાએ બનાવી. કા અહીંયા આવીને મમતાએ રાંધી નાખ્યું. પછી પાછા મસ્ત ખાવી છે એવી ભાખરી ઓળો ટાઢું દૂધ ને. કા દેવને ભાખરી ને શાક ખાવું હોય. અમારા ઘેર પૌવા હતા, બીજું કઈ રાંધવાનું જ નહોતું. કારસ હાલે 2 જણા હોય ને એટલે ગમે ખાઈને બકાડી લે. કા અને અમારે છે ને ગમે હાલે. અમારે શાક ન હોય ને તો નકરી ભાખરી ખાઈ હોઈ જાય. કારસ ઝાઝા ભાઈ એમ નકરી ભાખરી જ ખાવી. સાંજે દૂધ હોય ને, શાક તો સાંજે કરવાનું જ નહીં. ખાઈ લીધું અને ઘણા બધા હતા. અત્યારે હમણાં જમવા બેઠા તો દેવાઈ વહી ગયો અને રાજી વહી ગયા. જો આ ફોન જોવેશ. કા આજ મમતાને અહીંયા હોવાનું છે તો પછી કાંઈ કટ મારતા યાદ ન આવ્યું. ઠામડા ધોયા, બીજું કાંઈ નથી કર્યું ખાઈને. હવે હોઈ જવાનું છે. હાલો હોઈ જાય. છોકરા ઘડીક ફોન જોવે ને પછી હોઈ જવાનું છે. વરસાદ હમણાં પાછું અહીં ચાલુ થઈ જાય. આ છે ને સાંજે 11 વાગે ને ત્યાં વરસાદ ચાલુ થઈ જાય. સાંજે જ આવે તો આપણે કાલે એક વિડીયો ચાલુ કરવી. હાલો હવે અત્યારે હોઈ જાય. ઝાઝો વિડીયો બન્યો નથી પણ મહેનત કરી લેવાનું. એ આમ ભૂલાઈ ગયું હોય. હમણાં રાજ નહીં ગયા કે નહીં તો કટ મારતા ભૂલાઈ ગઈ એવું છું. સારું હાલો હવે કાલે વાતું કરશું. મળવી કાલે એક નવા વિડીયો સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.